નમસ્કાર, કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ। લોકસભા 2024ની ચૂંટણીનું પરિણામ મહદઅંશે જાહેર થઈ ગયું। ક્યાંક આશા તો ક્યાંક નિરાશા જોવા મળી। ક્યાંક ધાર્યા પરિણામ આવ્યા તો ક્યાંક અણધાર્યા પરિણામ પર આવ્યા। વાત કરી લોકસભા 2024ની ચૂંટણીના પરિણામની। આજે આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે રાજકીય વિશ્લેષક જ્યોતિબેન આપણી સાથે જોડાયા છે આ ચર્ચા કરવા માટે। આ સાથે જ શૈલેષ ઠક્કર પણ જોડાયા છે જે કોંગ્રેસ નેતા છે। તેમની સાથે આપણે આજના આ મુદ્દા પર ચર્ચા કરીશું। સર્વપ્રથમ આજે જે પરિણામ જાહેર થયા ત્યારે આપણી પાસે હું જાણવા માંગીશ શૈલેષભાઈ, આપણી પાસે હું જાણવા માંગીશ કે જે 2024ના ચૂંટણીના પરિણામ જાહેર થયા, શરૂઆત આપણે ગુજરાતથી કરીએ। ગુજરાતમાં ધાર્યા પરિણામ પણ મળ્યા અને એક સીટ પર અણધાર્યું પરિણામ મળ્યું, એટલે કહી શકાય કે કોંગ્રેસે એક સીટ મજબૂત બનાવી। ગેનીબેન ઠાકોરે જંગી બહુમતી સાથે જીત મેળવી। શું પ્રતિક્રિયા આપશો? ધાર્યા પરિણામ ગુજરાતમાં જે કોંગ્રેસે ધાર્યા હતા એ અમને મળ્યા નથી, પણ અમને બહુ ઘણો આનંદ થયો કે જે બનાસની ગેનીબેન ઠાકોરજી કહેવાતી હતી કે ભાઈ હું મારા મત વિસ્તારની અંદર એની દીકરી અને હું ઘરે ઘરે ગામડે ગામડે જઈ અને જે રીતે મહેનત કરી છે અને એ રીતે જે જીત્યા છે 31,800 વોટથી, એ બહુ આનંદનો વિષય છે। બીજી એક સીટ હતી એ પાટણની। છેલ્લે હું એબીપી અસ્મિતામાંથી નીકળ્યો હતો કે છેલ્લે 18-20 હજારની સરસાઈથી બીજેપી આગળ હતી, પછી મને ખબર નથી કે પાટણમાં શું થયું, પણ મારા ખ્યાલથી પાટણ સીટ અમે હાર્યા હશું, પણ 35 સરસાઈથી। હવે જે 20 લાખનું વોટિંગ હોય ને 10-15 હજાર વોટથી હારી જાય ને, 35 સરસાઈથી હાર્યા હોય ને એ મજબૂત ગણાય। આપણી દ્રષ્ટિએ તો બહુ મજબૂત ગણાય કે આટલી નાની સરસાઈથી, કારણ કે 10 લાખ વોટ લોકો 5 લાખથી 7 લાખ વોટે જે જીતે ને એને એવું કહેવાય કે એક તરફી જીત્યો, પણ જેને 9.5 લાખ વોટ આવે ને જેને 9 લાખ વોટ આવે ને તો 9 લાખ વોટ આપ્યા હોય ને જીને, એને દિલને એવું થાય કે મને મારા વિસ્તારના 9 લાખ વોટ મળ્યા। એટલે એ પાટણના જે પણ ઉમેદવાર હોય એને બહુ શાબાશી ને અભિનંદન પાત્ર છે અમારા ઉમેદવારને। અને બીજું કે ગુજરાતની અંદર અમે 6 થી 7 સીટો ધારી હતી, બરાબર, અમિત ચાવડા સાહેબની, સુરેન્દ્રનગરની, બરાબર, જુનાગઢની, પણ આજે અમને એક સીટ મળી। પણ સામે અમને આજે દેશ લેવલે જે ભારત દેશ લેવલે જે અમને આજે મુંબઈની અંદર જુઓ, મહારાષ્ટ્રની અંદર જુઓ, મુંબઈ એટલે કે મહારાષ્ટ્રની અંદર જુઓ, એની અંદર બહુ સારામાં સારું। પછી યુપીમાં અમને એમ કહેતા હતા કે તમને 6 મળશે, 7 મળશે, 5 મળશે, અમે 50% 40-40થી ચાલી રહ્યા છીએ, બરાબર। એટલે આજે અમને બહુ ખૂબ આનંદ છે કે આજે અમે બહુ લડત સાથે એમની ફાઇટ સામે ફાઇટ, એટલે ખાલી અમારે હતા હાલ 233 છે, એમની 295 છે, બરાબર, 230 છે, એટલે બહુ નાના માર્જિનથી છીએ। હવે જે વાત રહી નીતિશ કુમાર અને નાયડુ સાહેબની, હવે એ પત્તા કઈ રીતે ક્યાં ખોલે છે એ જોવાનું રહ્યું છે। જી જ્યોતિબેન, હું આપની પાસે આવવા માંગીશ। આપ રાજકીય વિશ્લેષક છો, આપની દ્રષ્ટિએ કઈ રીતે જોઈ રહ્યા છો? 25 સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે ગુજરાતમાં અને એક સીટ પર ગેનીબેન ઠાકોર, જેણે એમ કહી શકાય કે ભાજપનું જે રેકોર્ડ હતો, હેટ્રિક બનાવવાનો જે રેકોર્ડ હતો તે તોડી પાડ્યો છે અને એક સીટ પર જંગી બહુમતી સાથે આવ્યા છે। શું કહેશો? જ્યારથી કોંગ્રેસે એમના ઉમેદવારો મૂક્યા હતા ત્યારથી જ ખ્યાલ આવી ગયો હતો કે લગભગ ક્યાં આગળ સીટો રસાકસીવાળી થવાની છે, અને બીજેપીને પણ ખબર હતી, કારણ કે એમને ખબર હોય કે ક્યાં આગળ કઈ વ્યક્તિ મજબૂત છે। એટલે ગેનીબેન ઠાકોર ઓલરેડી સિટિંગ ધારાસભ્ય છે અને એ એમના વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે। હવે રેખાબેન ચૌધરી છે, હજી એમનું કામ નથી બોલતું, એટલે તમે આખા ગુજરાતની જો ગુજરાત પૂરતી વાત કરું તો અહીંની ચૂંટણીઓનો એ માહોલ હતો કે ઉમેદવારની ઇન્ડિવિઝ્યુઅલ કેપેબિલિટી પર આ ચૂંટણીઓ હતી જ નહીં, ફક્ત મોદીનો ચહેરો, કમળનું નિશાન અને ભાજપનું સંગઠન। એટલે અહીંયા જે ચૂંટણી હતી એ કોંગ્રેસે તો પહેલાંથી કહી દીધું હતું કે અમારી પાસે પૈસા નથી, દરેક ઉમેદવારે પોતાના બળે લડવાનું છે। એટલે જે કોંગ્રેસ હતું એમને એવું હતું કે એમના કેન્ડિડેટ્સનું પર્સનલ કામ અને એમનો પ્રચાર બોલવાનો હતો। સામે પક્ષે બીજેપીમાં એમને મોદીનું ચહેરો હતો,
ભાજપનું સંગઠન હતું, સરકારી મશીનરી હતી અને મબલખ પૈસા હતા, એની સામે લડવાનું હતું. હવે ગેનીબેન ઠાકોર બહુ પહેલાથી લડત આપી રહ્યા છે અને એ જ કારણ હતું કે બીજેપીના હાઈકમાન્ડ સુદ્ધાએ ત્યાં આગળથી પ્રચાર અને પ્રસાર કરવો પડ્યો છે, ત્યાં જઈને પ્રચાર કરવો પડ્યો. એ જ બતાવે છે કે એમને ખ્યાલ હતો કે ત્યાં લડત છે. હવે જે ગેનીબેન છે એ મેં વિધાનસભામાં જોયું છે કે એમના એ ખાલી પેલા રબર સ્ટેમ્પ ટાઈપના મહિલા નેતા નથી. અને જેવી રીતે ઘણી બધી ભાજપની જે મહિલા નેતાઓ છે એમને તો અમુક વખત પૂછતાય નથી એ લોકો પ્રશ્ન, પણ અમુક વખત એમને પ્રશ્નો લખીને આપવામાં આવે છે જેથી એમની હાજરી નોંધાય. એની સામે ગેનીબેન ઠાકોર એકદમ જે કહેવાય ને જન્મમાંથી લાવેલા પ્રશ્નો ઉપાડતા હતા, એટલે આક્રમક હતા, એ લોકોની વચ્ચે હતા, લોકોના પ્રશ્નોને વાચા આપતા હતા. એટલે જ્યારે આ બધું થયું અને એ જ્યારે જીત્યા છે એ બતાવે છે કે તમે જ્યારે લોકોના કામ કરો તો લોકો તમને વોટ આપે જ છે, જીતાડે જ છે. ભલે તમે પછી એના પ્રચાર કે જાહેરાતો ના કરો પણ લોકોને કામ દેખાતું હોય છે. તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ચંદાબેન, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બીજેપી નેતા. આપનું સ્વાગત છે KTVમાં. આ સાથે આપણી ચર્ચા જારી રાખશું. આપે જે કહ્યું કે જે રીતે લોકપ્રિય નેતા તરીકે ગેનીબેન ઠાકોર છે તેમણે કામ પણ કર્યા છે અને તે કામની જોઈને લોકોએ તેમને મત આપ્યો છે, સારો એવો પ્રતિસાદ આપ્યો છે અને આજે પરિણામ સ્વરૂપે આપણે આજે પણ જોયું પણ છે. આ સાથે એવા ઘણા બધા નેતાઓ છે કે જે કામ કરી ચૂક્યા છે અને લોકોની વાતો છે તે જીલ્યા છે અને પણ કામ પણ કર્યું છે. તેવા જ એક નેતાની આપણે ભરૂચ સીટ પરથી વાત કરીએ અને ઇન્ડિયા ગઠબંધનના જે ચૈતર વસાવા છે તેની પણ આપણે વાત કરી શકીએ. એમણે પણ ઘણા બધા કામ કર્યા હતા અને લોકપ્રિય નેતા કહેવાય છે. લોકોમાં એમને લઈને ઘણો બધો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો, પરંતુ ત્યાં જે ચૈતર વસાવા છે તેમાં મનસુખ વસાવાએ જે બાજી મારી છે તેના વિશે શું કહેશું? આ પરિણામ મારા માટે પણ એક આશ્ચર્યજનક પરિણામ છે, કારણ કે જે સીટો પર આ ઇન્ડિયા ગઠબંધનની કૂચ બતાવતું હતું એમાં એક બનાસકાંઠાની હતી, સાથે પાટણની પણ હતી અને આણંદ ખેડાની સાથે ભરૂચની પણ હતી. હવે આમાં જે ભરૂચમાં મારી અપેક્ષા હતી મારા વિશ્લેષણ પ્રમાણે કે ચૈતર વસાવા કદાચ બાજી મારશે, પણ એવું થયું નથી. એનું આશ્ચર્ય મને પોતાને પણ છે. એટલે હવે જ્યારે એ લોકો ચિંતન કરશે, મનન કરશે અને અમુક હું પણ મારું પછી થોડું વર્ક કરીશ એટલે ખ્યાલ આવશે કે એમની હારનું કારણ શું છે. પણ હા, એ વાત ચોક્કસ છે કે ગેનીબેન ઠાકોરની જેમ જ ચૈતર વસાવા પણ ધારાસભામાં આપણી વિધાનસભામાં ખાસા આક્રમક નેતા હતા અને એ પણ યુથનો અવાજ હતા. એટલે એમના પ્રત્યે કેમ આટલું બધું ક્લીન સ્વીપ થયું એ મને પોતાને પણ આશ્ચર્ય છે. જી, આપણી સાથે બીજેપી નેતા જોડાઈ ચૂક્યા છે, હું એમની પાસે જઈશ. હું આપણી પાસે પ્રશ્ન જાણવા માંગુ છું કે અત્યારે જે 25 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે અને એક બેઠક પર ગેનીબેન ઠાકોરે જે જીત મેળવી છે, જે રેખાબેન ચૌધરીને હરાવી અને તેમણે જીત મેળવી છે અને જે ભાજપનો રેકોર્ડ બ્રેક હતો 2014માં 2019માં જે રીતે ભાજપે 26 બેઠકો ઉપર જીત મેળવી હતી અને હવે 2024માં એ ક્યાંક રેકોર્ડ તૂટી ગયો છે. આમની પાછળ જે બનાસકાંઠાના પાછળ જે એમને પ્રતિસાદ મળ્યો છે, કયા પરિબળો કામ કરી ગયા, હું આપની પાસે જાણવા માંગીશ. આ એક લોકશાહીનું પર્વ અને લોકોનો નિર્ણય એ જ આખરી અને સર્વમાન્ય હોય છે. અત્યારે અમે એનડીએ સાથે સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છીએ, એક ઐતિહાસિક બાબત છે. એટલે હું એને ધ્યાનમાં રાખું છું કે અત્યારે ત્રીજી વખત સરકાર બનાવી એક સૌથી મોટું ગેઇન કહેવાય કે જ્યારે 2014 પહેલા 30 વર્ષ સુધી સતત ત્રિશંકુચ સરકાર બનતી હતી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ના લોકશાહીના અને લોકહિતના કાર્યોના કારણે પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને જેના કારણે આ શક્ય બન્યું છે કે અમે આજે ત્રીજી વખત પણ સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. તો આ સાથે જ આપે કહ્યું કે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ અને ઘણી બધી જગ્યાએ ગુજરાત અને ગુજરાત સિવાયના અલગ અલગ રાજ્યોમાં જે 2019માં ભાજપનું ભારતીય જનતા પાર્ટીનું જે પ્રદર્શન હતું, જે જીતની સીટો હતી તેમાં આ વખતે ક્યાંક કચાશ જોવા મળે છે. એટલે કહેવાય કે મોદી મેજિક જે અમુક જગ્યાએ ચાલતું હતું તે આ વખતે નથી ચાલ્યું, શું કહેશો?
એટલે એવું કહે કે 2 વખતની સરકાર પછી ક્યાંક ને ક્યાંક થોડી એન્ટી ઇન્કમ્બન્સી હોય છે, પરંતુ માનનીય વડાપ્રધાન શ્રી એક એવા વૈશ્વિક નેતા છે કે તેમને એવી કોઈ એન્ટી ઇન્કમ્બન્સી નડતી નથી અને તે એન્ટી ઇન્કમ્બન્સીને પણ પ્રો ઇન્કમ્બન્સીમાં ફેરવાઈ જતી હોય છે. એટલે આવું થોડું ઘણું રહે પણ જીત અમારી નિશ્ચિત થઈ ગઈ છે અને સરકાર બનશે એ પણ નિશ્ચિત થઈ ગયું છે. જી શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. અત્યારે જે ગુજરાતમાં પરિણામ આવ્યા, હવે ચોક્કસપણે એ નિશ્ચિત થઈ ગયું છે, સાબિત થઈ ગયું છે કે કોણ નેતા હવે આગળ આવી ગયા છે અને કોણે લીડ મેળવી છે. આ સાથે રાજકોટની બહુ ચર્ચાસ્પદ બેઠક ગણાઈ હતી, જે રીતે આંદોલનો થયા હતા રાજકોટની બેઠક પર, અને એવું પણ કહેવામાં આવતું હતું કે પુરુષોત્તમ રૂપાલાનું હવે જીતવું કદાચ અશક્ય બને છે. અને ખાસ કરીને કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના નેતાઓ એ વિશ્વાસ સાથે કહેતા હતા, પરંતુ અત્યારે જે પરિણામ છે કંઈક અલગ કહી રહ્યા છે. શું આપશું પ્રતિક્રિયા આપશો? જીતવું બહુ મુશ્કેલ હતું. ભાજપને સત્તાનો બહુ લાલચ હતી. સત્તા મેળવવા માટે ભાજપ કંઈ પણ કરી શકતી હતી. 2014 થી 2019 સુધી જનતાએ, જે સામાન્ય વ્યક્તિ હોય એમને એવું કીધું કે ભાઈ ભાજપ સરકાર આવી છે તો કંઈક કરશે. પછી 19 થી 24 સુધી કે ભાઈ 5 વર્ષની અંદર આ બધા જૂના કામો ના થયા હોય તો ચલો ભાઈ બીજા 5 વર્ષ સુધી કંઈક કામ કરશે, બરાબર. એટલે 10 વર્ષ સુધી જનતાએ બહુ રાહ જોઈ. એ 10 વર્ષની અંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ વચન આપ્યા હતા કે ભાઈ 2 લાખ રોજગારી વર્ષે મળશે તમને. પછી કીધું કે તમને ખેડૂતને ડબલ આવક થશે, બરાબર. અને એવા ઘણા બધા એવા વચનો હતા, ઘરનું ઘર ને બધું, હા તે ના બધું. પણ પછી જનતાએ વિચાર્યું કે સર 5 વર્ષમાં ના કર્યું, 10 વર્ષમાં ના કર્યું. એટલે હવે ત્રીજી વખત જનતા પણ નિરાશ હતી અને જનતા પણ જાણી ચૂકી હતી કે ભાઈ આ તો આપણને એક પેલું ગોરા ફેંકે ને એ ગોરા ફેંકે છે, બરાબર. અને જુઠ્ઠાણું ફેલાવે છે વડાપ્રધાનશ્રી. એટલે તેમને ગરિમાને એ થોડુંક સભ્યતા ભૂલી ગયા હતા અને જુઠ્ઠું બોલવાનું ચાલુ કરી દીધું હતું વડાપ્રધાન સાહેબે. પછી જીત્યા પછી એવું કહે છે કે જીતી ગયા, ચલો જીતી ગયા, 96 થઈ ગઈ એમની, એટલે જીતી ગયા. હવે એમાં હજુ નીતિશભાઈ ને નાયડુ સાહેબ હજુ કંઈક એમાં આગા પાછા હરી થઈ જાય, ડખો થઈ જાય તો પાછું બધું ભાગી પડે. પણ જો જીત્યા પછી એ પાછું એવું કહે છે કે 125 દિવસની અંદર અમારી પાસે રોડ મેપ તૈયાર છે. તો મેં એમને એવું કીધું હતું કે ભાઈ 3650 દિવસ થાય 10 વર્ષના, 365 દિવસ મેડમ, 365 દિવસે 1 વર્ષ થાય. તો જે 3650 દિવસની અંદર તમે કંઈ ના કર્યું, હવે 125 દિવસ રહીને પાછું બીજું કરશો કંઈક કામ, તો પછી આ 3650 દિવસમાં કરવું જોઈએ ને. તમારે કામ કરવા હોય તો, જનતાના કામ કરવા હોય તો તમારી પાસે 10 વર્ષ હતા આખા. એટલે ખાલી આમને જુઠ્ઠાણું ફેલાવું, ભાજપના નેતાઓને ઊંચેથી બોલવું, મોટું બોલવું અને જુઠ્ઠું બોલવું, આ જ પ્રક્રિયા ચાલુ થઈ છે. અને એનું પરિણામ આજે યુપીમાં, મહારાષ્ટ્રમાં જ્ઞાનીબેને આપ્યું અને સામાન્ય જનતાએ પણ આપ્યું છે. આ જ પરિણામ તમારી સામે છે. હું આપણી પાસે બીજેપી નેતા છે, આપણી પાસે હું આવીશ આ જ મુદ્દાને લઈને કે જે રીતે ધાર્યા પરિણામ આવ્યા અને અણધાર્યા પરિણામ પણ આપણે જોયા. આ વખતે એનડીએની જે સીટો છે તેમાં ક્યાંક લાગી રહ્યું છે કે ક્યાંક લોકોની નિરાશા કામ કરી ગઈ છે. પછી એવા ઘણા બધા આપણે રાજ્યો પણ જોયા છે કે જ્યાં બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટીને ભારે ફટકો પડ્યો છે. શું કહેશો? આ તો ચૂંટણી છે અને મેં કીધું એમ લોકોનો મત એ સર્વમાન્ય હોય છે, પરંતુ ક્યાંય અમારા કામમાં કચાશ રહી નથી. અમે 10 વર્ષમાં મન મૂકીને સરકાર અને સંગઠને સાથે મળીને પ્રજાલક્ષી ખૂબ કામ કરેલ જ છે. માઇક્રો પ્લાનિંગ થી એક કામ કરેલ છે, એટલે એમાં કોઈ કામ કરવામાં કે અમારી નીતિમાં કોઈ જ ફેર નથી. અને આ જ રીતે અમારું સંગઠન અને સરકાર કામ કરતી આવી છે અને કરશે. મેડમ કેવા કામ કર્યા છે? જે છોકરાઓના વિકાસના કામ કર્યા છે, અમે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કર્યો છે કે દિલ્હીમાંથી યોજના આવે તે જ વ્યવસાય. લોકો ટેક્સ આપે છે બેન, ટેક્સ આપે છે. તમે કઈ રોડ બનાવ્યા? તમે કહો મુંબઈનો એક્સપ્રેસ હાઈવે બનાવ્યો, ભાજપ સરકારે રોડ બનાવ્યો, પણ 5, 10, 15 કિલોમીટર
આજે આપણો શાકવાળા શું કે કહે છે? દૂધવાળા પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા થઈ ગયા છે. અરે પણ એટલે અમે મેડમ ટ્રાન્સપરન્સી તમે આવે- કામ કર્યા હોય તો 14 પેપર ના ફૂટે વિદ્યાર્થીઓના. શૈલેષભાઈ આપણે પહેલા એમની વાત સાંભળી લઈ અને પછી આપ સામે પ્રતિક્રિયા આપી શકો છો. જી તમે બોલો. જી બેન. હા, એટલે અમે પ્રજાલક્ષી કામ કરેલા જ છે ને પ્રજાથી વસ્તુ સારી રીતે સમજી ચૂકી છે. માનો કે જ્યારે આજે રોડ પર એક્સિડન્ટ થતા હતા અને કોઈ તેને જોવા તૈયાર નહોતું ત્યારે અમે 108 ની સુવિધા લાવ્યા છીએ. એક નાનોથી નાનો માણસ જ્યારે કોઈ સારી હોસ્પિટલમાં જઈ નહોતો શકતો ત્યારે આયુષ્માન ભારત હેઠળ અમે એમને 5 લાખ ને અત્યારે 10 લાખની સુવિધા આપી અમે A1 ક્લાસની સારવાર આપી રહ્યા છીએ. ગરીબ મા બાપનું બાળક જ્યારે એનું સપનું પૂરી નહોતું કરી શકતું ને ભણી નતા શકતા તો તેના માટે પણ અમે યોજનાઓ લાવીને એને સક્ષમ બનાવી રહ્યા છીએ. આવી તો અનેકવિધ યોજનાઓ છે. એટલે એ પ્રજા સારી રીતે સમજી ગઈ છે ને જાણે છે કે ભારતીય જનતા પાર્ટીએ પ્રજા માટે શું કર્યું છે. અને અમારા જે માનનીય વડાપ્રધાન સાહેબ છે બોર્ન વોટ સિલ્વર સ્પૂન નથી કે સોનાની ચમચી જન્મેલા નથી. તેમને એક ગરીબી જોયેલી છે, ગરીબ માના દીકરા છે અને ગરીબની વ્યથા શું હોય એ સારી રીતે જાણે છે અને એક નાનામાં નાના વ્યક્તિની વ્યથા તે જાણે છે, સમજે છે સારી રીતે અને એટલે જ તે પ્રજાલક્ષી કામ કરે છે અને નાનાથી નાના માણસને સારું શું હોઈ શકે તે વિચારીને દરેક યોજનાઓ લાવે છે અને પ્રજાહિતમાં કાર્ય કરે છે અમારી સરકાર. જી શૈલેષભાઈ, હું આપની પાસે આવીશ. જે રીતે બીજેપી નેતા કહી રહ્યા છે કે 2014 થી લઈને 2024માં જે વિકાસના કાર્યો થયા છે જેને લઈને તેઓએ ગણાવ્યા તે બધા વિકાસના કાર્યો થયા છે, પરંતુ આપ કયા કામોનો આક્ષેપ કરી રહ્યા છો કે આટલા કામ નથી થયા? શું હવે આપ બોલી શકો છો? વડાપ્રધાન સાહેબે કામ કર્યા હોય તો ભાજપના પ્રવક્તાને મારે પૂછવું છે કે 2022ની અંદર જગતનાથ ખેડૂતની ભારતની અંદર ડબલ આવક થવાની વાત કરતા હતા. એ સિંગલ આવક પણ નથી રહી અને ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે. જેમને દિલ્હીની અંદર MSPના મુદ્દે મારા ખ્યાલથી 700થી વધારે શહીદ કહેવાય અને ખેડૂતો શહીદ થયા. બીજું 2 કરોડ રોજગારીની વાત કરતા હતા યુવાનોને વર્ષે, એ 30 લાખ રોજગારી પણ નથી આપી ચૂક્યા અને કોંગ્રેસે વચન આપ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે અમે 30 લાખ જ નોકરીઓ રોજગાર આપશું. કારણ કે બોલવું મારે કેવું છે કે ચણાના ઝાડ ઉપર ચડાવવો હોય કોઈને, હા ચડી જા એ તો કમ્પ્લીટ રસ્તો સારો જ છે, ચડી જા પણ તમે જુઓ તો ખરા એ રસ્તો કેવો છે. ખાલી ચણાના ઝાડ ઉપર ચડાવવાની વાત કરી ભાજપ સરકારે. એટલે ભાજપ સરકારે ખાલી વાયદા વચન, હજુ ચૂંટણીનું પરિણામ આવ્યું નથી તો કાલે પરમદીશ બેન 2 રૂપિયા અમૂલ દૂધમાં વધી ગયા, બરાબર, 1 રૂપિયો ટોલ ટેક્સમાં વધી ગયો. એટલે આ 400 રૂપિયાનો મારી બહેનોને બાટલો આલ્યો કે તમને આંખ્યું બળશે, તમને ધુમાડા આવશે, તમે બેન જ છો, બરાબર, ભાજપના પ્રવક્તા છો પણ મારા તો બેન છો એટલે તમને પણ ખબર છે કે એ 400નો બાટલો તમે કોઈ સગા સંબંધી પૂછજો, એ મારિયા ઉપર કે કોઈ રૂમમાં પડ્યો હશે, કારણ કે એ 1200 રૂપિયા કરી નાખ્યો. અને મોદી સાહેબના જે બહેનોએ પત્ર લખ્યા એ તો કોઈથી વાંચવાનો મોદી સાહેબનો તો ટાઈમ ના હોય, કારણ કે તેમને ધ્યાનમાં બેસવાનો ટાઈમ હોય, એ તો 45 ધ્યાનમાં બેસે છે. જ્યોતિબેન, હું આપની પાસે આવવા માંગીશ. જે રીતે બીજેપી નેતા કહી રહ્યા છે કે તેમણે વિકાસના કાર્યો કર્યા છે આ 10 વર્ષમાં, અને કોંગ્રેસ નેતા જે છે શૈલેષભાઈ તે કહી રહ્યા છે કે આક્ષેપ કરી રહ્યા છે કે વિકાસના કાર્યો થયા જ નથી, માત્ર મોંઘવારી જ વધી છે. આ 10 વર્ષમાં જે મોંઘવારી વધી છે તેનું આ કદાચ પરિણામ હોઈ શકે તેવું કહેવામાં આવી રહ્યું છે. આપ રાજકીય વિશ્લેષક છો, આપની દ્રષ્ટિએ શું જોઈ રહ્યા છો કે આ પરિણામ પર ક્યાંક આ 10 વર્ષના વિકાસના કાર્યો છે બોલે છે કે પછી મોંઘવારી બોલે છે? શું કહેશો? આમાં મૂળ સમજણનો ફરક છે. ભાજપ જેને વિકાસ કે છે એ બાંધકામ છે, રોડ રસ્તા યોજનાઓ બધું જાહેર કર્યું, પણ પછી અત્યારે આ વોટ નથી મળ્યા. તમે જુઓ કે બીજેપીને અત્યાર સુધી ક્લીન બહુમત મળતો હતો એની એકલીની પાર્ટીને. હું તો આંકડા ઉપર જ જઈશ. આપણી 2014ની જે ચૂંટણીઓ હતી એમાં 282 એટલે જે 272 મેજોરિટીનો આંકડો છે એના કરતાં 10 વધારે હતો. એના પછી 2019ની ચૂંટણીમાં 31 સીટ વધારાઈ, 303.
હવે આ ચૂંટણીમાં શું થયું છે કે ભાઈ એનડીએ એટલે બધા ભેગા થઈને પણ 300 નથી પહોંચી શક્યા અને બીજેપી 241ની અંદર રમી રહી છે, બરાબર. એટલે આ નક્કર હકીકત છે. હવે આના અંડર કરંટ સમજવા જેવા છે ને ખરેખર. પછી તો હું તો ઈચ્છીશ કે ભાજપ અને કોંગ્રેસ બધાય ચિંતન કરે કે આ જે રિઝલ્ટ આવ્યું છે એ જનતાની લાગણી શું બતાવે. તમે જે બોલો છો એ નહીં, જનતા શું સમજી છે, શું પામી છે, કારણ કે આ રિઝલ્ટ એ બતાવે છે. હવે જુઓ, ઉજ્જવલા યોજનાની વાત કરું, સરકારે કનેક્શન આપ્યા, નો ડાઉટ આપ્યા, બધાની પાસે જેમની પાસે જરૂર નથી એમની પાસેથી ઉઘરાયા, આપ્યા, બહુ સારું કર્યું. પણ પછી એનું રિફિલિંગ ફ્રી નથી આપ્યું. એ સરકાર બહુ સગવડપૂર્વક બોલતી નથી, પણ લોકો જેમને મળ્યા છે એમને તો ખબર છે ને કે ભાઈ પછી રિફિલ અમને 1100 રૂપિયા ના પોસાય, કારણ કે ઓલરેડી ગરીબ હતા. એટલે પછી બધાએ એક વખત કનેક્શન મળી ગયું, એક બાટલો વપરાયો, પણ પછી બધા ચૂલા પર જ આવી ગયા છે. એટલે આ જે ઇમ્પ્લિમેન્ટેશન કહેવાય યોજનાઓનું, હવે તમે રોડ બનાવ્યા, એ લોકોને દેખાયા, પણ સાથે એ રોડ ઉપર એ ચોમાસામાં ખાડા પડ્યા એ પણ લોકોને દેખાયા. તમે પુલ બનાયા એ લોકોને દેખાયા છે, તમે ના બોલો તોય દેખાય છે, પણ એ જ પુલ પછી 1 વર્ષની અંદર તૂટી ગયા. આ વખતે આપણા ગુજરાતની જ ખાલી વાત કરું તો આટલા 70 વર્ષમાં જેટલા પુલ નથી તૂટ્યા એના કરતા વધારે આંકડો તો છેલ્લા 2 વર્ષમાં તૂટ્યા છે પુલ. એટલે એ હોનારતો થઈ છે, જે એ બધું ફેલ્યોર બતાવે છે સિસ્ટમનું. અને એ જ કે તમારી બ્યુરોક્રેસી પર પકડ નથી રહી. આજે વહીવટી તંત્રને સાથે લઈને તમે ભ્રષ્ટાચાર કરો અને જ્યારે વહીવટ કથળે તો એનો ભોગ લોકો બને. અને લોકો પછી શું તમે ભલે બોલો, કબૂલ ના કરો, કબૂલ કોઈ ના કરે, પણ લોકો ભોગવતા હોય ને એ પછી આ ચૂંટણીમાં દેખાતું હોય. હવે આની ઉપરથી જો શીખ લઈને પક્ષ પોતાની રીતિ બદલે તો કદાચ જીતનો રથ ચાલુ રહે, નહીં તો પછી બીજે ઇલેક્શનમાં જો આવી રીતે થાપણભાણા રહે કે ભાઈ અમે તો કર્યું છે ને અમે તો બહુ જ સારું કર્યું છે, અમે કંઈ ખરાબ કર્યું, ખોટું કર્યું, જેને લીધે આ પરિણામ આવ્યું એ ના વિચારે, તો પછી આગળ પછી કદાચ સત્તા ગુમાવવાનો પણ વારો આવે. એટલે આને કઈ રીતે તમે જુઓ છો, જનતાની દ્રષ્ટિએ જોવાની જરૂર છે. ફક્ત પોતાનો આમ પ્રચાર કરવાને ઝંડો ઊંચો રાખવા માટે એને કે તમારું કામ બોલતું હોય ને તો તમારે પ્રચારની જરૂર નથી, પોતાની જાતને શાબાશી આલવાની જરૂર નથી. લોકો તમારી મતની પેટી છલકાવી દેતી હોય છે, પણ જ્યારે લોકો ના છલકાવે ત્યારે આત્મવિશ્લેષણનો સમય આવી ગયો છે, ચોક્કસ સમજવું. જી, એટલે જ્યોતિબેન, આપ જે રીતે કહી રહ્યા છો કે જનતા જનાર્દન છે તે પોતાના જવાબ આપવાની છે અને જવાબ આપ્યો છે, તો એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો ગુજરાતમાં અત્યારે 25 બેઠકો તો ભાજપના નામે જ છે. તો ભાજપનો ભગવો ક્યાંક ગુજરાતમાં અડીખમ હજુ આજની તકમાં પણ જોવા મળી રહ્યો છે. જે રીતે પરિણામ કહી રહ્યા છે, પરિણામ એવું બતાવી રહ્યા છે કે 25 સીટ પર ભાજપે પોતાનો ભગવો લઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં જે તમામ વસ્તુઓ જે ભૂતકાળમાં થઈ છે, ત્યારબાદ આ ચૂંટણી યોજાઈ હતી અને તેના જવાબમાં જનતાએ ફરી ભાજપને જ આગળ કર્યું છે. બીજેપી નેતા પાસે હું જઈશ, હું આપણી પાસે આવીશ. અત્યારે જે 25 બેઠકો પર જીત મેળવી છે, પરંતુ જો ગુજરાત બહાર આપણે જોઈએ તો ખાસ મહારાષ્ટ્રમાં 2019માં 23 બેઠકો જે ભાજપે જીતી હતી અને અત્યારે જે મહારાષ્ટ્રમાં બીજેપીને ગાબડું પડ્યું છે જે રીતે બેઠકો જીતવા માટે. પછી વાત કરી ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશમાં પણ જે રીતે બીજેપીને મસ્ત મોટું નુકસાન કહી શકાય તેટલી બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. શું પ્રતિક્રિયા આપશો? જે પણ નુકસાન થયું છે અથવા તો જે પણ બેઠકો ઓછી આવી છે તેના માટે ચોક્કસથી અમારું મોવડી મંડળ ચિંતન અને મંથન કરશે અને જ્યાં પણ અમારી કમી હશે તેને ફૂલફિલ કરી અમે ફરીથી એક સારા કાર્યો કરવા માટે અથવા તો સારું જે પણ જે છે માઇનસ એને પ્લસ કરવા પ્રયત્ન કરીશું. જી, શૈલેષભાઈ, હું આપની પાસે આવીશ. આપણે ગુજરાતની વાત કરી, ગુજરાત બહાર જે બીજા રાજ્યો છે, ખાસ કરીને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં જે બીજેપીએ જે મેળવેલી સીટ હતી તે ગુમાવવાનો વારો આવે છે. કે 2019માં જે સીટો મેળવી હતી ભાજપે અને તે ગુમાવવાનો વારો આવ્યો છે, તેની પાછળના પરિબળો આપ શું ગણાવી રહ્યા છો? બીજેપીએ મારા અંદાજ હમણાં મેં આંકડો જોયો તો 104 સીટો એમને ગુમાવી છે અને એ સીટો ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ સાથે જોડાયું અને એ 104 થી 5 સીટો અમારે
પ્લસ રહી છે. એની અંદર અયોધ્યાની અંદર સપાના ઉમેદવાર જીત્યા અને હે રામ, હે મારા રામ ભગવાન, ત્યાં ભાજપના ઉમેદવાર હારી ગયા. એટલે રામ નામથી કોઈને વાંધો નથી. રામ ભગવાન છે આપણા, રામ તમારા છે, રામ મારા છે. પણ રામના બદલે સામે એટલા કામ કર્યા હોત ને એમને, તો 100% એ ના જીત, એ ના હારત. એ જગ્યાએ રામના સામે કામ કરવાની જરૂર હતી. રામનું નામ છે, મારા દિલમાં રામ છે, હું એ કંઠી પહેરું છું, તમે કંઠી પહેરતા હોય, જેટલા હિન્દુઓ છે બધાના મોઢે રામ છે. કે રામ એક રામાયણ આપણી બની ચૂકી છે ઇતિહાસની અંદર આમ. એટલે એ વાત જ અલગ છે રામની, બરાબર. રામ છે, કૃષ્ણ છે, પણ સામે કામ કરવાની જરૂર હતી. બીજું, એમના મેન મહિલા જ છે, પણ મેન સ્મૃતિ ઈરાની 1 લાખ વોટ કરતાં પણ હારી ગયા. એટલે એ થોડોક એમનો જે કહેતા હતા કે ભાઈ રાહુલ ગાંધી લડવા તૈયાર નથી, સોનિયા ગાંધી લડવા તૈયાર નથી, અમે અહીં ભાજપનો ગઢ થઈ ગયો છે અને અમે જીત્યા છીએ. આમ એક ઉમેદવાર ઊભો રાખ્યો ને ભાઈ, જીતી ગયો 1 લાખ વોટથી. સ્મૃતિ ઈરાની હારી ગયા. એટલે જે ઘમંડ, જે તેમની બોલવાની સ્પીચ, એક બોલવાના સ્પીચથી ગુજરાતની અંદર એક રૂપાલા સાહેબ બોલ્યા, જે વરિષ્ઠ સંસદ રાજ્યસભાના પહેલાં રહી ચૂક્યા છે, બરાબર, ગુજરાતના મોટા નેતા રહી ચૂક્યા છે. એક ખાલી મહિલા નારી શક્તિ વિશે, કંઈક ક્ષત્રિય સમાજ વિશે બોલ્યા, એનો ફટકો તો એ ભાઈને તો ઓછો આવ્યો. એટલે જીતી ગયા. પણ સામે રાજસ્થાનમાં જોઈ લો, રાજપૂત સમાજે, યુપીમાં જોઈ લો, રાજસ્થાનની અંદર અમને કેટલી સીટો મળતી હતી? 5-6. અત્યારે હાલમાં 12 બોલે છે. જી, આપણે જે મુદ્દો ઉઠાવ્યો છે તેના પર જ એક પ્રશ્ન પૂછવા માંગીશ. આપણે કહ્યું કે રાજપૂત સમાજનો, ક્ષત્રિય સમાજનો જે મુદ્દો ઉઠાવ્યો હતો, ક્ષત્રિય સમાજનો જે મુદ્દો ઉઠાવ્યો તે ઠેર ઠેર જગ્યાએ પ્રસર્યો અને દરેક જગ્યાએ પરિણામો જે છે આપણને ક્યાંક પરિવર્તન આપશે તેવું દેખાઈ રહ્યું હતું. અને ખાસ કરીને આ મુદ્દો જે ગુજરાતમાં હતો અને જે મેઇન કેન્દ્ર રાજકોટ કહી શકાય, ત્યાં રાજકોટમાંથી જ હતો. અને રાજકોટમાં પણ એવું લાગતું હતું, રાજકોટમાં જે ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા, ત્યાં ફટકો પડશે. જામનગરના પૂનમબેન માનવ છે, તેમને ફટકો પડશે. ભાવનગરમાં ફટકો મળશે, કારણ કે આ તમામ જગ્યાએ ક્ષત્રિય સમાજ જે છે ત્યાં તેમની જે સંખ્યા હતી તે વધારે હતી. પરંતુ આ તમામ જગ્યાએ શૈલેષભાઈ આપણે જોયું કે તમામ જગ્યાએ જે ફટકો પડવાનો હતો ત્યાં નથી પડ્યો અને ત્યાં જે એઝ ઇટ ઇઝ જીત મળતી હતી ભાજપને એ યથાવત રહી છે. આ સાથે હું આપની પાસે આવીશ જ્યોતિબેન, આપ રાજકીય વિશ્લેષક છો, આપની સાથે હું એ જાણવા માંગીશ કે સ્મૃતિ ઈરાની જે છે એ દર વર્ષે જીતતા આવ્યા છે. એટલે કે 2014માં પણ તેઓ જીત્યા હતા અને 2019માં પણ જીત્યા હતા. પરંતુ આ વખતે તેઓ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે ભાજપના અને તેઓ ભારે પરાજય મળ્યો છે. તેના પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે? પહેલી વાત તો હું એ કહું કે 2014માં નહોતા જીત્યા, પછી એમને રાજ્યસભામાંથી મોકલવામાં આવ્યા હતા, પણ એમને રાહુલ ગાંધીની સામે તે વખતે લડત લડી હતી, એટલું છે, પણ જીત્યા નહોતા. બીજું, અત્યારે 2019માં જીત્યા, કારણ કે ત્યાં સુધી એમણે એમનો બેઝ બનાવ્યો હતો. હવે એવું છે કે તમે પછી નેક્સ્ટ ટાઈમ રિપીટ થશો કે નહીં, તો એ તમે તમારા મત વિસ્તારના કોન્ટેક્ટમાં કેટલા રહો છો, ત્યાંનું કેટલું કામ કરો છો એની ઉપર હોય. એટલે જ્યારે આ વખતે આટલા બધા માર્જિનથી હાર્યા છે, એનો સીધો અર્થ જ એ છે કે જનતાને લાગ્યું છે કે એ તો અમેઠીમાં કોઈ દિવસ કામ કર્યું જ નથી. બીજું કે એમની સામે જે ઉમેદવાર મૂકવામાં આવ્યા હતા, તો એ બહુ વખતથી ત્યાં આગળ એમનો બેઝ તો હતો જ. એ ત્યાં સુધી એ રાહુલ ગાંધી માટે કામ કરતા હતા. એમનું રાજકીય બધું જે બેઝ બનાવવાનું કામ હતું એ વર્ષોથી એ ભાઈ જ કરતા હતા. પણ આ વખતે એમને પોતાને ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા, એટલે એમનું ત્યાં ગ્રાસરૂટનું કામ બોલતું જ હોય. એટલે એક કારણ એ, અને બીજું કે જે સ્મૃતિબેન છે એ જરા બોલવામાં આખા બોલાતો હતા, પણ હવે જો કે ને સત્તાનો જ્યારે તમને મંદ અને ઘમંડ આવે, તો આ દેશનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે પણ જે સત્તાધારી પક્ષને ઘમંડ આવ્યો છે ને, જનતાએ ફેંકી દીધા છે. આપણે યુપીએનો દાખલો જોઈએ છે, 2014માં ફેંકાઈ ગઈ યુપીએનું
કારણ આ જ હતું કે તે વખતે એમના મોટા નેતાઓમાં સત્તાનો મદ ભયંકર આવી ગયો હતો 10 વર્ષના શાસન દરમિયાન, એટલે લોકોએ ફેંકી દીધા. હવે એ જ ટ્રેન્ડ હવે ભાજપમાં શરૂ થયો હતો અને એ જ કારણ છે કે આ વખતે એમની સીટો ડ્રાસ્ટિકલી ઓછી થઈ ગઈ છે કે ક્લીન મેજોરિટી સુધી ભાજપ એકલો પહોંચી જ નથી શક્યો. હવે આમાંથી જે સમજવાનું છે કે હજી પણ જો ઘમંડ ચાલુ રહેશે તો પછી કદાચ એવું પણ બને કે જેવી રીતે અત્યારે કોંગ્રેસને કમબેક કરવામાં ખૂબ અઘરું પડ્યું એ જ પરિસ્થિતિ પછી ભાજપની થાય. કારણ કે તમે જનતા આ લોકશાહી દેશમાં છે, તમે લોકોની સાથે, લોકોની વચ્ચે, લોકો માટે ના રહો તો પછી એ જ લોકો તમને સત્તા પરિવર્તન કરીને ફેંકી દે. ચંદાબેન, હું આપણી પાસે આવવા માંગીશ. આ જ મુદ્દાને લઈને અત્યારે સ્મૃતિ ઈરાની જે કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને તેમનો પરાજય થયો છે 2 વખતથી, એટલે કહી શકાય 2019માં તેઓ જીત્યા હતા અને આ વખતે તેમને પૂરા વિશ્વાસ સાથે તેઓ નિવેદન પણ આપતા હતા અને સાથે તેમના આગેવાનો પણ નિવેદન આપતા હતા કે ત્યાંથી તેઓ લીડ સાથે જીતશે અને અત્યારે તેમનો પરાજય થયો છે. આપ શું કહેશો? મેં પહેલા પણ કહ્યું એમ આ એક લોકશાહીનું પર્વ છે અને લોકોનો નિર્ણય હોય છે આમાં. એટલે લોકોએ જે નિર્ણય કર્યો છે એટલે એમાં આપણે તો કંઈક જે ક્ષતિ રહી ગઈ હોય એને સુધારો કરવો એ જ આપણું કામ હોય છે. એટલે એ કારણો શોધી અમે ચોક્કસથી એના પર કંઈક કામ કરીશું. જી, તો આ સાથે જ હું તમારી પાસે એ પણ પ્રશ્ન રાખીશ કે ઉત્તર પ્રદેશમાં જે રીતે રામ મંદિર બનાવવામાં આવ્યું, રામ મંદિરનો મુદ્દો બહુ ચગાવવામાં આવ્યો હતો અને આ સાથે નારા પણ ઠેર ઠેર લાગ્યા હતા, અબ કી બાર મોદી સરકાર, અબ કી બાર 400 કે પારના જે નારા લાગ્યા હતા તેમાં ક્યાંક લોકોની નારાજગી દેખાઈ હોય, શું કહેશો? ના, એટલે મોદી સરકારનું કીધું તું એ તો સરકાર અમે બનાવવાના છીએ. અબ કી બાર મોદી સરકાર એટલે મોદી સરકાર તો 3જી વખત બનવાની જ છે. અને રામ ભગવાનનો એ કોઈ મુદ્દો નથી બનાવેલો. રામ ભગવાન એ આપણા ઈષ્ટદેવ છે અને તેમને 500 વર્ષની બાદ તેમને તેમની જગ્યા પર પુનઃ સ્થાપિત કર્યા છે. એટલે આપણા સૌ સનાતનીઓ માટે એક ગૌરવની વાત છે. એને કોઈ મુદ્દો ના ગણી શકાય, એ આપણા સૌ માટે ગૌરવની વાત ગણી શકાય. જી, શૈલેષભાઈ, હું આપણી પાસે આવવા માંગીશ. અત્યારે ઓલ ઓવર આપણે પરિણામ આવી ચૂક્યું છે અને ઓલ ઓવર પરિણામ આપણે જોઈ ચૂક્યા છીએ સમગ્ર દેશમાં અને દેશની બહાર. એમ કહી કે આજે વિદેશથી પણ લોકો એ મીટ માંડીને બેઠા છે કે આ પરિણામ, કેમ કે વિશ્વની સૌથી મોટી લોકશાહી આપણા દેશમાં છે અને આ લોકશાહી દેશનું જ્યારે પરિણામ હોય ત્યારે સૌ કોઈની નજર આ પરિણામ પર હોય અને આજે પરિણામ ધીમે ધીમે બહાર આવ્યું અને ધીમે ધીમે જે પરિણામો આપણે ધાર્યા હતા તે અમુક જગ્યાએ આવ્યા અને અમુક જગ્યાએ અણધાર્યા પરિણામ પણ આપણે જોયા. તો ઓલ ઓવર જે જગ્યાએ અત્યારે આપણે જેમ કે ગુજરાતમાં શરૂઆતના જે તબક્કામાં કોંગ્રેસ આગળ હતું તો તેવા દાવાઓ કરવામાં આવતા હતા કે 5 થી 7 સીટ જીતીશું, પરંતુ માત્ર 1 સીટ પર જ કોંગ્રેસ જીતી છે. એના સિવાય અલગ અલગ રાજ્યોમાં પણ ઘણી બધી જગ્યાએ છે તે ક્યાંક કોંગ્રેસને નિરાશા મળી છે, શું કહેશું? હજુ થોડોક અપડેટ અને ટ્રેન્ડ ચાલુ છે. 289 આવી અને 236 આવી, એટલે જીતવા માટે 273 સરકાર બનાવવા માટે જોઈએ. 273 જોઈએ ને, 272 કે 73 જોઈએ મારા ખ્યાલથી. 273 જોઈએ, બરાબર. 243 છે ને એટલે 73 જોઈએ. એટલે 73 જોઈએ એટલે 89 માંથી 73 કાઢો એટલે સમજી જાઓ તમે, ખાલી ફક્ત 16 સીટો આગળ છે. ફક્ત 16 સીટો આગળ છે. એની અંદર નાયડુ સાહેબને મનાવવા જવું પડશે. એમના ગઠબંધનમાં છે તે એનડી ગઠબંધનમાં અને નીતિશભાઈએ છે, પણ ક્યારેક કોણ પક્ષ પલટો કરે એની કંઈ ખબર નથી હોતી. કારણ કે નીતિશભાઈ તો આપણા 3 વખત, મારા ખ્યાલથી 2 થી 3 વખત પક્ષ પલટો કર્યો ને, આમથી આમ 4 વખત. એટલે કંઈ નક્કી નથી હોતું. એટલે ભાજપ સરકારને રાતે ઊંઘ નહીં આવે જો નીતિશ કુમાર ફોન નહીં ઉઠાવે તો. મને એટલી ખબર પડે કે નાયડુ સાહેબ ફોન નહીં ઉઠાવે તો ભાજપને ઊંઘ નહીં આવે. એ હું લખી આલું. ભાજપના નેતાઓને ઊંઘ નહીં આવે, ભાજપના પ્રવક્તાને ઊંઘ નહીં આવે અને ભાજપના કાર્યકર્તાને નહીં ઊંઘ આવે. કારણ કે હવે જે છે એ ઓક્સિજન આ બે ઉપર છે એમનું, બરાબર. કારણ કે હવે 16 સીટનો હજુ હું કહું છું, હજુ તો મને એવું અનુમાન છે કે આ 289 દેખાડે છે ને એ 280-85 આઈનું પૂરું આવવાનું છે. કારણ કે છેલ્લે લાસ્ટ રાઉન્ડમાં છે ને કોઈ 5-10 હજારની સરસાઈથી કોઈ યુપીમાં, કોઈ બિહારમાં, કોઈ ઓડિશામાં આગળ પાછળ હોતું હશે. એટલે આ ટ્રેન્ડ હજુ ચાલુ છે. એટલે હું એ જ કહું છું કે આ રાજા રાવણનું પણ અભિમાન નહોતું ચાલ્યું અને ચાલવાનું એ નથી.
એટલે જેટલું ભાજપે જેટલું જુઠ્ઠાણું જેટલો વાયદા વચન કર્યા હતા એ બધા ખોટા સાબિત થયા છે અને એ જ આનું પરિણામ છે. આજે આ પરિણામ છે મધ્યમ વર્ગનું પરિણામ છે, નાના વ્યક્તિનું પરિણામ છે, જે બેરોજગાર છે એનું પરિણામ છે, જે ગુજરાતના 14 પેપર ફોડ્યા હતા એનું પરિણામ છે, અને જે મેન વાત એ જે સુરત જેવા બનાવ બન્યા, જે વડોદરા જેવા બનાવ બન્યા, હવે રાજકોટ જેવા બનાવ બન્યા. રાજકોટનું બહુ દુઃખદ લાયક બનાવ બને છે. હજુ નાની નાની માછલીઓ પકડે છે, મગરમચ્છ છે ને એ હજુ ફરે છે અને નાની માછલીઓને પકડીને જેલમાં મોકલે છે. તો એ જરૂર છે. આજે લગભગ 10 થી 12 દિવસ થઈ ગયા, હજુ તમે એનો સીટની તૈયારી, તૈયારી તમે તમારા નેતાઓનું ખાલી કૂતરું ખોઈ ગયું હોય ને તો 2 દિવસમાં ગોતી આવો છો. તમારા નેતાની પત્ની પણ ખોઈ ગઈ હોય એટલે પત્નીનું પાકીટ ખોઈ ગયું હોય ને તો 2 દિવસમાં તમે ગોતી આવો છો. અને આટલા લોકો જે મરણ પામ્યા છે અગ્નિકાંડમાં એનો હજુ કેસ તમે હજુ ફાઇલ નથી કરી શક્યા. જી, તમે કહી રહ્યા છો પક્ષ પલટો, કારણ કે રાજકારણનો એ નિયમ છે પક્ષ પલટો ક્યારે કયા પક્ષમાંથી કોણ ક્યાં જાય છે તે કહેવું અઘરું છે શૈલેષભાઈ, કારણ કે કોંગ્રેસમાંથી ઘણા બધા એવા દિગ્ગજો છે જે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આપણે ભૂતકાળમાં જોયા છે ને ભાજપના ઘણા બધા એવા જે નેતાઓ છે તે ક્યાંક આપમાં જોડાયા હોય કે પછી કોંગ્રેસમાં જોડાય, કેમ કે રાજકારણનું આ એક ડેફિનેશન છે, વ્યાખ્યા છે, તે ગમે તે સમયે ગમે તે પક્ષમાં જઈ શકે છે. આ સાથે હું આપની પાસે આવીશ. જ્યોતિબેન, રાજકીય વિશ્લેષક તરીકે આપ જોઈ રહ્યા છો કે અત્યારે દિલ્હીમાં આપણે જોયું કે આપનું જે બેઠકો છે તે ક્યાંક ત્યાં લેવામાં ક્યાંક પીછેહટ થઈ છે, કારણ કે ભાજપે 7 બેઠક ત્યાં આગળ વધી છે, લીડ મેળવી છે, તો તેના વિશે શું કહેશો? ફરી સિદ્ધાંત તો એ જ આવીને ઊભો રહે કે જ્યાં આગળ કામ ના થાય ને ખાલી કામની વાતો થાય તો ત્યાં જનતા જાકારો આપે જ. ગયા વખતે આપની 7માંથી 7 સીટ હતી, આ વખતે બધી જ બીજેપીના ફાળે ગઈ છે. એનું એક મોટું કામ એ છે કે અરવિંદ કેજરીવાલનો જે અત્યારે કાંડ થયો જેને લીધે એ લોકો જેલમાં છે, તો એની અસર જનતા ઉપર પડી છે. બીજું જો નેતાઓ તો ગમે તે બોલે, એકચ્યુઅલી શું ચાલી રહ્યું છે ને જનતા સમજે. કોઈ પણ નેતા પોતે તો કહેવાનો નથી, એમ જ કે હું તો સાચો છું, પેલા વાળાએ ઘાલી દીધો છે. પણ એવી રીતે આપણા લોકશાહીમાં કોઈ ઘલાતું નથી જેલની અંદર, કારણ કે જ્યારે પૂરતા પુરાવા હોય તો, કારણ કે જ્યારે મોટા માથા ઉપર હાથ નાખવાનો હોય ને તો એજન્સીઓ પૂરું હોમવર્ક કરે. એમને એમ કંઈ સીધા એમને સમન્સ નહોતા મોકલાયા કે સીધા પછી એમને ધરપકડ નથી થઈ, એટલું તો જનતાને પણ ખબર પડે છે કે જ્યારે મોટા માથા વિરુદ્ધ કામ કરવાનું હોય તો સોલિડ પુરાવા હોય, અને એટલા સોલિડ પુરાવા હશે કે જેને લીધે એમને જામીન પણ નથી મળી રહ્યા. મનીષ સિસોદિયા છે તો એ 1.5 વર્ષથી છે, સાથે એમની સાથે જે બીજા જૈન છે તે, અને હવે આમનો વારો આવ્યો છે. એટલે એ જે છે કે ભાઈ અરવિંદ કેજરીવાલ એક આશા જગાડી હતી કે ભાઈ અહીં આગળ અમે ક્લીન પોલિટિક્સ લઈને આવીશું, અને સેમ એ જ આશા 2014માં બીજેપીએ જગાડી હતી કે અમે પોલિટિક્સ ક્લીન લાવીશું. પણ થયું શું? સરવાળે બધા જ ભ્રષ્ટાચારી બની ગયા, કારણ કે ભ્રષ્ટાચારની સામે કોઈ વાત જ નથી કરતું. આજે કંઈ ભાજપના સરકારમાં ભ્રષ્ટાચાર નથી થયો એવું નથી, પણ એ લોકો એમના નેતા ઉપર કામ નથી કરતા. બીજાનો ભ્રષ્ટાચાર હોય તો ફાઇલો મૂકવાની, ઈડી દોડાવવાની, પણ પોતાના નેતાઓ કરે તો છાવરવાનું. આ એક વન લાઇનનો સિદ્ધાંત રહ્યો છે. એને એવી જ રીતે આપવાળાએ પણ કર્યું કે છેલ્લે જ્યારે સત્તા આવી તો પછી એ પણ હવે જ્યારે 10 વર્ષ થયા દિલ્હી સરકારને, તો એ પણ એમાં જ લિપ્ત થઈ ગયા. અને મારું કહેલું લખી રાખો, હવે નેક્સ્ટ યર આવશે દિલ્હીનું ઇલેક્શન, તો એમાં પણ આ વખતે આપના સુપડા સાફ થઈ જવાના, કારણ કે 10 વર્ષમાં ત્યાં શરૂઆતમાં પહેલા ટર્મમાં બહુ સરસ કામ કર્યું હતું, પણ બીજા વર્ષમાં ભ્રષ્ટાચારનું કામ ચાલુ થયું એટલે હવે આપનો બેસ જતો રહેશે. એટલે તમે જ્યાં સુધી જનતાનું કામ કરો એ જ રહે. એટલે જે અત્યારે સીટ્સ દેખાઈ રહી છે, જે રિફ્લેક્ટ થઈ રહ્યું છે પરિણામોમાં, તે આ જ થઈ રહ્યું છે. જી, તો આ જ મુદ્દો હું આપની પાસે શૈલેષભાઈ લઈને આવીશ કે દિલ્હીમાં જે 7 સીટો આવી છે ભાજપની, તેમાં કોંગ્રેસ પણ પીછેહટ થઈ છે અને આપ પણ પીછેહટ થઈ છે, કારણ કે દિલ્હીમાં ભાજપ આવી એક ખરેખર પરિવર્તન જ કહી શકાય. અને આના વિશે શું કહીશું, કારણ કે આપનું ક્યાંય પણ જે સીટ છે તેમાં ઘણી બધી નુકસાન પહોંચ્યું છે અને ભાજપે ત્યાં પણ ભગવો લહેરાવ્યો છે. તો જે રીતે
ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં આપણે વાત કરી ઇન્ડિયા ગઠબંધનની સીટો અહીંયા ભરૂચમાં પણ હતી અને ભાવનગરમાં હતી. આ બંને કોંગ્રેસ સાથે જ બળી અને બંને જે સીટ આગળ કરી હતી તેમાં નિષ્ફળ રહી છે. પરંતુ અત્યારે દિલ્હીમાં ભાજપે 7 બેઠકો જીતી છે. શું કહેશો? હા, એમાં થોડીક મિસ ગાઈડિંગ થઈ ગઈ છે, કારણ કે અહીંયા જે ભાજપ અને કોંગ્રેસના વોટ જે સમાંતર જે મળવાના હતા એકાબીજીને મળ્યા નથી. એટલે થોડીક જનતાએ થોડુંક પેલું કહેવાય ને કે એકાબીજીના કે ભાઈ ચલો આ ભાજપને આપશું, આપને આપશું તો કોંગ્રેસ રહી જશે, કોંગ્રેસને આપ રહી જશે. એ જ રીતે થોડુંક 1-2 3-4માં થઈ ગયું છે. એટલે 7 બેઠક ઉપર એવું એ નથી કે ભાઈ 3 લાખ સરસાઈ કે 5 લાખ 4 લાખ સરસાઈથી એક નાની પાતળી સરસાઈથી મેં સાંભળ્યું છે કે 4-5 સીટ તો એવી છે કનૈયાકુમારજી કે એકદમ પાતળી સરસાઈથી એ લોકો હાર્યા છે. અને ગઠબંધનની અંદર જે સક્સેસ દિલ્હીની અંદર અમારે નથી ગયું, પણ આગળના દિવસોમાં 100% થઈ જશે. જી, તો આજની આ ચર્ચાને અહીંયા જ વિરામ આપશું. અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો આભાર. તો આ ચર્ચા આગળ પણ કરીશું, પરંતુ હાલ અત્યારે ચૂંટણીના જે પરિણામ આવ્યા મને નથી ખબર. હા, ના હજી કશું નક્કી નથી થયું. હા, અને હું ડિબેટમાં બેઠી છું.